ભાવનગર બસ સ્ટેશન ખાતેથી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની 25 નવી બસને લીલી ઝંડી વાહન વ્યવહાર અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આપીને પ્રસ્થાન કરાવી હતી। આ પ્રસંગે ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય સેજલબેન પંડ્યા સહિત મનપાના પદાધિકારીઓ તેમજ રેન્જ આઈજી ગૌતમ પરમાર, એસટી નિગમના સચિવ રવિ નિર્મલ, એસટી નિગમના જનરલ મેનેજર, મનપાના કમિશનર, કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી એસપી હર્ષદ પટેલ સહિત ભાજપના આગેવાનો સહિત ઉપસ્થિત રહ્યા હતા। दोस्तों छेल्ला 3 वर्षમાં दर्शन बाद હવે પછીના ક્રમે માન્ય મંત્રીશ્રી તથા મહાનુભાવ દ્વારા ફ્લેગ ઓફ દ્વારા 6 માસમાં વધુ 97 નવીન બસો એ ફાળવવામાં આવશે। બોલો ભારત માતા કી, ભારત માતા કી, ભારત। सर आज भावनगर में बस નું લોકાર્પણ થયું। આજે ભાવનગરની ભૂમિ પરથી 25 નવી બસો અહીંના સૌ નાગરિકો માટે સેવામાં ચાલુ કરવામાં આવી છે। 2 દિવસ પહેલા જ 151 નવી બસો ગાંધીનગર ખાતેથી શરૂ કરવામાં આવી હતી, જેમાં પહેલી નવી એસી બસ નવું મોડલ એ બી ગાંધીનગરથી ભાવનગર જિલ્લા માટે શરૂ કરવામાં આવી હતી। ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો, અમારા ધારાસભ્યશ્રી અને સૌ આગેવાનોએ જે વિવિધ રૂટ માટે અલગ અલગ બસો માંગી હતી એ 25 બસો આજે ભાવનગર બસ સ્ટેશન ખાતેથી શરૂ કરવામાં આવી છે। આ બસો થકી કાલથી જ આ જિલ્લાના હજારો લોકોને સીધી અને વ્યવસ્થાઓ જોડે જોડે નવી બસોની અંદર જે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી ભાવનગરના સૌ નાગરિકોની યાત્રા વધુ સરળ બની શકે તેનો અમે લોકોએ પ્રયત્ન કર્યો છે। આજે ભાવનગર ખાતે બીજા બી વિવિધ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે, જ્યાં હું હાજર રહેવાનો છું। આભાર। સર ખાસ કરીને ભાવનગરમાં સામાન્ય રીતે ક્યારેય બી કોઈ બી ઘટના બને તો વ્યક્તિએ પત્ર લખવાનું એ એની જવાબદારી છે। કોઈ બી સામાન્ય ફરિયાદ હોય કે પછી કોઈ બી ઘટના બને તો ત્યાંના ચૂંટાયેલા પ્રતિનિધિ હોય કે પછી સામાજિક લોકો હોય તો એ હંમેશા એકબીજાને જાણકારી આપતા હોય છે। એનાથી કોઈ બી પ્રકારની કાયદાની પરિસ્થિતિ બગડી ગઈ કંઈ જ નથી। તમે બી અહીંયા જ રહો છો, પરંતુ જે ઘટના જે કોઈ લોકોને ધ્યાને આવે એ ગૃહમંત્રીના ધ્યાને અપાવે તો જ આપણે વધુ કડકાઈથી કામ લઈ શકીએ છીએ અને ભાવનગરમાં બી વધુમાં વધુ કડકાઈથી કામ લેવામાં આવી બી રહ્યું છે અને આવનારા દિવસોમાં હજી વધુ કડકાઈથી કામ લેવામાં આવશે। આભાર।